ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના કુલપતિ સામે આરોગ્ય મંત્રીને ગંભીર પ્રકારની રજૂઆત કરવામાં આવી। રાજ્યની 9 આયુર્વેદિક કોલેજના સંચાલકો યુનિવર્સિટીના કુલપતિ સામે વિરોધ પ્રગટ કરવા માટે ઋષિકેશ પટેલ પાસે પહોંચ્યા। ઋષિકેશ પટેલે તપાસની ખાતરી આપી પગલાંની જાણકારી આપશે। હવે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના કુલપતિ સામે આરોગ્ય મંત્રીને ગંભીર પ્રકારની રજૂઆત કરવામાં આવી છે। રાજ્યની 9 આયુર્વેદિક કોલેજના સંચાલકો આ રજૂઆત કરવા માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પાસે પહોંચ્યા હતા। પૂર્વ કુલપતિ ડૉક્ટર મુકુલ પટેલની મનમાનીના સંદર્ભે આ ગંભીર પ્રકારની રજૂઆત આરોગ્ય મંત્રીને કરવામાં આવી હતી। ડૉક્ટર મુકુલ પટેલે નિયમ વિરુદ્ધ 8 કોલેજની 97 બેઠકો અચાનક રદ કરી નાખી હતી। આ બેઠકો રદ થવાના કારણે ભારે અફરાતફરી જોવા મળી હતી। એક આયુર્વેદિક કોલેજનું પણ જોડાણ તેમને ડૉક્ટર પટેલે રદ થયું છે। આરોગ્ય મંત્રીએ યોગ્ય કરવાની ખાતરી આપી છે। તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જો જવાબદાર હશે તો તેની સામે પગલાં ભરવાની પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખાતરી આપી છે એમ ડૉક્ટર વિજય પટેલ, સંચાલક જય જલારામ આયુર્વેદિક કોલેજના આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। ડૉક્ટર વિજય પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી જય જલારામ આયુર્વેદ મેડિકલ કોલેજ, ગોધરા। આજરોજ અમે 8 થી 9 સંચાલક મિત્રો જે ગુજરાતના વિવિધ વિસ્તારની અંદર સેલ્ફ ફાઇનાન્સ આયુર્વેદ મેડિકલ કોલેજ ઘણા વર્ષોથી ચલાવી રહ્યા છે અને અમારી કોલેજોમાં હજારોની સંખ્યામાં દર્દીઓ વિનામૂલ્યે આયુર્વેદ સારવાર લઈ રહ્યા છે અને એક્રોસ ધ ગુજરાતથી ત્યાં વિદ્યાર્થીઓ આયુર્વેદ તબીબ બનવા માટે ત્યાં સારું શિક્ષણ લઈ રહ્યા છે। દર વર્ષની અમારી પ્રક્રિયા મુજબ અમારી કોલેજો ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર સાથે સંલગ્ન છે, એની સાથે જોડાણ ધરાવે છે। તો એક પ્રક્રિયાના ભાગરૂપે દર વર્ષે એનું એફિલિએશન લેવાનું હોય છે અને એ એફિલિએશનની પ્રક્રિયા દરમિયાન આ વર્ષે 8 કોલેજોને કુલ મંજૂર બેઠકો કરતાં ઓછી બેઠકોનું જોડાણ આપેલું છે અને એક કોલેજનું જોડાણ કાયમ રદ કરી દીધેલું છે। તો યુનિવર્સિટી એક્ટમાં આવી કોઈ જોગવાઈ નથી કે તમે સીટ કાપી શકો અને જ્યારે સરકાર દ્વારા મેડિકલ સીટો વધારા માટેનું પ્રોત્સાહન થતું હોય, નવી કોલેજો સ્થાપવા માટેનું પ્રોત્સાહન થતું હોય ત્યારે આ પ્રકારે એક સાથે 97 સીટ કાપવાથી ગુજરાતના જે બાળકો છે જેઓને આયુર્વેદ જગતમાં આયુર્વેદ તબીબ બનવું છે ત્યાં ક્યાંક ને ક્યાંક નુકસાન છે અને અમારું એવું માનવું છે કે આ કેટલીક કોલેજોને ખાસ ટાર્ગેટ કરીને છેલ્લા 3-4 વર્ષથી આ જે યુનિવર્સિટીના જે કુલપતિ સાહેબ તરફથી એક ટોર્ચરના સ્વરૂપમાં વારે દર વર્ષે આ પ્રકારનું કરવામાં આવતું હોવાથી આ વખતે અમે ખાસ મંત્રીશ્રીને મળવા આવ્યા છે અમારી વેદના રજૂ કરવા માટે। ડૉક્ટર મુકુલ પટેલ।